સ્ટુડન્ટ્સ, શું તમે પણ હવે ડ્રોપ લેવાનો વિચાર કરી રહ્યા છો? એ તમામ વિદ્યાર્થી જે ગુજરાતી ભાષામાં અભ્યાસ કરી રહ્યા છે અને આ વર્ષે ડ્રોપ લઈને પોતે આ એક વર્ષ દરમિયાન તૈયારી કરીને પોતાના લક્ષ્ય સુધી પહોંચવા માંગે છે, એવા તમામ વિદ્યાર્થી માટે એક ધાકડ સોલ્યુશન એટલે યકીન નીટ ગુજરાતી 2027. વિદ્યાર્થી મિત્રો, આ બેચને કઈ રીતે પરચેસ કરવી, મોબાઈલ એપ્લિકેશનની અંદર કેવી રીતે ઓપન કરી શકાય છે, ત્યાં સુધીની તમામ ઇન્ફોર્મેશન આ સેશનમાં સર તમને પ્રોવાઈડ કરશે. વેરી ફર્સ્ટ એકદમ સિમ્પલ કાર્ય કરવાનું છે. તમારું જે પ્લે સ્ટોર છે એ પ્લે સ્ટોર ઓપન કરો બેટા. એમાં ફિઝિક્સવાલા તમે સર્ચ કરો. એન્ડ્રોઈડની અંદર પ્લે સ્ટોર મળી જશે, સેમ એવી રીતે તમને તમારા એપલની અંદર પણ પ્રાપ્ત થતું હોય છે. તો ત્યાં તમે ફિઝિક્સવાલા સર્ચ કરો, તમને એપ્લિકેશન દેખાશે. મારામાં થઈ ચૂકી છે, તમારામાં ઇન્સ્ટોલ બતાવશે. તો ઇન્સ્ટોલ થઈ જાય એટલે ઓપન પર ક્લિક કરો. જેવું ઓપન ઉપર ક્લિક કરશો એટલે તમને આઈડિયા આવશે કે સાહેબ આ પ્રકારનું પેજ ઓપન થશે. યસ, હવે એમાં અત્યારે તમારે સ્ટડી પર ક્લિક નથી કરવાનું, અત્યારે તમારે બેચ ઉપર ક્લિક કરવાનું છે. કારણ કે આપણે બેચ અત્યારે હવેની જે વસ્તુ છે એ જાણી રહ્યા છે. તો પહેલા બેચ ઉપર ક્લિક કરો. જેવું બેચ ઉપર તમે ક્લિક કરશો, ક્યાં નીચેના ભાગે ડન સર, તો બેચ ઉપર ક્લિક કરવાથી તમને આઈડિયા આવશે કે સર ઉપર એક સર્ચ બાર છે. પરફેક્ટ. તો એ સર્ચ બાર જે તમારો આવી રહ્યો છે બેચની અંદર ગઈને ડિયર, એ સર્ચ બારમાં તમારે લખવાનું છે યકીન નીટ ગુજરાતી 2027. વન્સ અગેન, યકીન નીટ ગુજરાતી 2027. સ્ટાર્ટિંગમાં તમને બહુ બધા યકીન બેચ બનાવશે, કારણ કે આખા દેશની અંદર જેટલા બેચો ચાલી રહ્યા છે બધા અહીંયા લિસ્ટ આઉટ થશે. થોડું નીચે સ્ક્રોલ કરજો. નીચે સ્ક્રોલ કરવાથી તમને અહીંયા મળી જશે તો કે ડન સર, અમને યકીન નીટ ગુજરાતી 2027 સેમ આ જે છે લખેલું મળી જાય છે. આના ઉપર ક્લિક કરો બેટા. ક્લિક કરો એટલે ધ્યાન રાખજો, જે બેચ ઓપન થશે એમાં થોડું નીચે સ્ક્રોલ કરજો. તમને તમારા ગુજરાતના ફેકલ્ટીઓ છે જોવા મળી જશે. હવે તમે બધા જાણતા બી હશો, નથી જાણતા તે એકવાર બધા ટીચરોના ફેસ જોઈ લો, સરનો ફેસ જોઈ લો બેટા, ત્યાં તમને દેખાઈ જશે. રાઈટ? હા ને, એકવાર હસી લે, એકવાર મુસ્કરાઈ લે યાર. ચલો આગળ વધીએ સાહેબ. જેવું તમે બેચને ઓપન કરો છો એટલે 3 અલગ અલગ પ્રકારની ઓફરિંગ્સ અહીંયાથી તમારા માટે હોય છે. સૌથી પહેલું છે રેગ્યુલર બેચ. આપણો રેગ્યુલર બેચ એટલે શું? તો કે એમાં લાઈવ લેક્ચર આવી જાય છે, ડીપીપી આવી જશે, ટેસ્ટ આવી જશે, ડાઉટ સોલ્યુશન આવી જશે, ક્લાસની પીડીએફ આવી જશે, એઆઈ ગુરુ આવી જશે, એટલે એઆઈની સાથે એક સપોર્ટ મળી જશે, માઇન્ડ મેપ અને પીવાયક્યુ વિથ વિડીયો સોલ્યુશન. આ તમને બધું રેગ્યુલરમાં મળવાનું છે. એની પ્રાઇસ અહીં નીચે લખેલી હશે, તમે બાય નાઉ કરી શકો છો. બટ રૂકો બેટા, સર શું કહે છે કે એના બાજુમાં ક્લિક કરો. રેગ્યુલર પછી છે ઇન્ફિનિટી. આ ઇન્ફિનિટીની અંદર એક્સ્ટ્રા ઓફર હશે. સમજો ઓફર શું છે ઇન્ફિનિટીમાં? સર આ ઇન્ફિનિટીની અંદર ઉપરનું બધું તો સેમ, યસ, આમાં જે છે તો છે જ. એના સિવાય ખજાના, પાછળના વર્ષોના લેક્ચર, જો એડવાન્સમાં ભણવો હોય તો થોડું ત્યાંથી પણ જાણી શકાય. સર ફ્રી એક્સેસ ટુ અપકમિંગ, એટલે જો બીજા આવશે વર્ઝનો તો બેટાનું એક્સેસ મળતું હશે. 1-to-1 મેન્ટરશીપ તમારા માટે બેટા, સામે 1-to-1 બેટા વ્યક્તિઓ દ્વારા તમે વાતચીત કરીને પોતાના જે ડાઉટ છે એને સોલ્વ કરી શકશો. અને સર કેવા ડાઉટ? લાઈક સપોઝ કે સર અભ્યાસની અંદર આવી કોઈ તકલીફો થઈ રહી છે, માનસિક રીતે કોઈ મતલબ કે તમને કંઈક વસ્તુ સતાવી રહી હોય, લાઈક ધેટ વે. પ્રિપેરેશન મીટર, મોસ્ટ અમેઝિંગ વસ્તુ. તમારી તૈયારી કેવી રીતે ચાલે છે માપીને આપશે બેટા. તમને આઈડિયા આવશે કે કયા લેવલ સુધી પહોંચી રહ્યા છો. ફ્રી એક્સેસ તો વાત કરી દીધી સર. ઇન્ફિનિટી પ્રેક્ટિસ, ગજબ સવાલોનો ખજાનો, કે ત્યાંથી તમે પોતાની પ્રેક્ટિસ આગળ વધારી શકો. સ્પેશિયલ ઇન્ટરેક્શન સેશન, યસ. અને ત્યાર પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યકીન નીટ ગુજરાતીની બેટા, યકીન નીટ 2.0. સર એટલે ગુજરાતી બેચ તો ખરી જ, પરંતુ જે મેઇન આપણી સેન્ટ્રલી બેચ ચાલે એ બી આમાં મળી જશે. યસ બેટા, એ બી તમને આમાં મળી જશે. તો તમામ વિદ્યાર્થીઓ ગુજરાતી મીડિયમના તો લેક્ચર જોવાના છો, સાથે સાથે ઇંગ્લિશના બી જે લેક્ચર છે ત્યાં ઉપલબ્ધ હશે, તમે જોઈ શકશો ઇન્ફિનિટી ઓફરિંગની અંદર. રૂકી જાઓ, નીચેની પ્રાઇસ બતાવી હશે, તમે એને લઈ શકો છો. પણ જરા સાંભળો, છેલ્લું છે ઇન્ફિનિટી પ્રો. આ ઇન્ફિનિટી પ્રોની અંદર બટું ઉપરનું જે મળ્યું ને એ તો બધું મળી જવાનું છે. એના સિવાય પ્રો કિટ, આ પ્રો કિટની અંદર તમારા પેનની, ડાયરીની વાતો તો ખરી જ, હાઇલાઇટરની તો વાતો ખરી, બટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ પીડબ્લ્યુ માટે જે નીટ ગુજરાતી મોડ્યુલ છે, યસ, પીડબ્લ્યુના તમામ વિદ્યાર્થીઓ માટે ગુજરાતીમાં મોડ્યુલ નીટ માટે એવી 23 બુક્સ તમને ત્યાં મળી રહી છે. બધા સબ્જેક્ટ, યસ, બધા ફિઝિક્સ, કેમેસ્ટ્રી, ઝૂલોજી, બોટની, એની 23 મોડ્યુલ તમને ત્યાં મળી રહી છે. અને મોડ્યુલને કેરી કરવા માટે પીડબ્લ્યુનું બેગ બી તમને મળી રહ્યું છે. આ તમામ વસ્તુ સિવાય ઓનલાઈન ટેસ્ટ સિરીઝ જે પ્રેક્ટિસ કરવા માટે ખૂબ જરૂરી વસ્તુ છે. ઓલ ઇન્ફિનિટી ઓફરિંગ ઉપરનું જે છે તો બધું જ. ત્યાર પછી ડિજિટલ મોડ્યુલ પણ તમને ત્યાં પ્રાપ્ત થશે. તો આ મેઇન ખેલ છે ઇન્ફિનિટી પ્રોની અંદર. તો આ ઓલ ઓફરિંગનું જે ડિફરન્સ છે સરે બતાવ્યું છે. અહીંયા મારામાં ઓલરેડી ઇન્ફિનિટી છે એટલે મને અપગ્રેડ બતાવે છે. તો જે વિદ્યાર્થી
ઇન્ફિનિટી પરથી અપગ્રેડ કરવું હોય એના અપગ્રેડનો પ્રાઇસ બતાવ્યો છે. જેમણે બાય કરવું હશે એમના માટે નીચે બાય નાવ લખ્યું હશે. જેવું સર મેં બાય નાવ પર ક્લિક કરીશ, યસ, જેવું તમે બાય નાવ પર ક્લિક કરો છો એટલે વન્સ અગેન છેલ્લું ફરી પાછું એક ક્લેરિફિકેશન, તમારા ફેકલ્ટીનો ફેસ અહીંયા બતાવ્યો હશે. જોઈ લેજો બધા ગુજરાતના વિદ્યાર્થીઓ કે ગુજરાતના ટીચર્સનો ફેસ અહીંયા આવી રહ્યો છે. તો કે હા સર, બેચનું નામ વાંચી લેજો, જે બી પ્રાઇસ હશે બસ નીચે આવી જાઓ. તમને વર્ણન કર્યું હશે, પ્રોસીડ ટુ બાય કરો એટલે છેલ્લો પ્રોસીડ ટુ બાય પર ક્લિક કરો એટલે ગૂગલ પે, પેટીએમ, ભીમ એપ્લિકેશન કે જે બી તમારો યુપીઆઈ કાર્ડ હશે એના દ્વારા તમે પેમેન્ટ અહીંથી કરી શકો છો. પ્રોસીડ ટુ પે. એકવાર બેચ ખરીદાઈ જાય પછી તરત નહીં તો થોડું થોભવાનું, જરા રાહ જોવાની બેટા. તો સમય સાથે તમને હવે આ બેચ પછી બાજુમાં સ્ટડી પર ગઈને ક્લિક કરવાનું. એ સ્ટડી ઉપર ક્લિક કરવાથી તમારો બેચ ઉપર તમને શો થશે કે યકીન નીટ ગુજરાતી 2027 અને પછી એ બેચની અંદર ઓપન કરવાથી તમને તમામે તમામ ઇન્ફોર્મેશન મળતી રહેશે. અને બહુ યુઝર ફ્રેન્ડલી એપ્લિકેશન છે. તમે મોબાઈલમાં ગેમ રમો એની કરતાં ઇઝી છે કે આ એપ્લિકેશનની અંદર જવાનું અને અલગ અલગ સબ્જેક્ટોના સ્ટડી, એના રિલેટેડ લેક્ચર, એના રિલેટેડ ડીપીપી બધી વસ્તુ ત્યાંથી તમને બહુ ઇઝીલી મળશે. બરાબર, તો તૈયાર થઈ જાઓ બેટા. દરેક ફેકલ્ટીઓ તૈયાર છે. શું તમે તૈયાર છો આ એક વર્ષની અંદર જબરજસ્ત પુરુષાર્થ કરવો અને સફળતા સુધી પહોંચવું? તો લક્ષ્ય તમારું પણ છે અને આ લક્ષ્યની અંદર તમે પણ યકીન નીટ બેચની અંદર જોડાઈ ચૂક્યા છો કે તમે જોડાવા માંગો છો. તમે કોમેન્ટ સેક્શનમાં સરને જણાવી શકશો. કોઈ બી તમારા ડાઉટ હશે, કોઈ બી તકલીફ હોય, બિંદાસ લખી દો કોમેન્ટ સેક્શનની અંદર, તમને આન્સરો મળતા રહેશે. બેસ્ટ ઓફ લક અને મળીએ છે બેચની અંદર. આ એક વર્ષ આપણે આપણી તૈયારી માટે આપી દેશું. તેથી નેક્સ્ટ યર કહી શકાય કે સાહેબ અમે મહેનત કરી છે અને લક્ષ્ય સુધી પહોંચી શક્યા છે. જય હિન્દ.